टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં 7 આરોપીઓની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં કેટલાક મહત્વના ખુલાસાઓ થયા છે। મુખ્ય એજન્ટ, કમિશન એજન્ટ અને સબ એજન્ટ સહિત 7 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના મુખ્ય એજન્ટ મયુર દરજીની પણ ધરપકડ કરવામાં આવી છે। આ 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને 10 દિવસના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમે મયુર દરજી સહિત 7 આરોપીઓ વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપી ઓફિસ સ્ટાફ તરીકે પણ કામ કરતા હતા। હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, માલપુર સહિત કુલ 6 જેટલા ઓફિસોમાં સીઆઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 7 થી 18% વળતર અને બોનસ આપવાની જાહેરાતો કરીને રોકાણકારો પાસેથી રૂપિયા પણ ઉઘરાવ્યા હતા। એજન્ટ વધુ રોકાણકારોને લાવે તે માટે ભૂપેન્દ્રસિંહ ઝાલા ફોર્ચ્યુનર કાર પણ ગિફ્ટમાં આપતો હતો। અને આજ મુદ્દે સંવાદદાતા જયેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। જયેશ, જે પ્રમાણે જે આ કૌભાંડનો પર્દાફાશ થયો, પોન્ઝી સ્કીમમાં જે પ્રમાણે 7 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને તમામને હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા છે। કેટલા દિવસથી માંગણી કરવામાં આવી છે રિમાન્ડની? હજી ચોક્કસથી જે આરોપીઓ પોન્ઝી સ્કીમમાં ઝડપાયા છે તેમને અત્યારે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ છે તે કરવામાં આવ્યા છે। જે આરોપીઓની ધરપકડ સીઆઈડી દ્વારા કરવામાં આવી છે તે તમામને અત્યારે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવ્યા છે અને તેમના મહત્તમ દિવસોની રિમાન્ડની માગણી છે તે કરવામાં આવશે। 14 દિવસના રિમાન્ડની માગણી છે તે કરવામાં આવશે। એ પ્રકારની હાલ વિગતો છે તે અત્યારે મળી રહી છે। સીઆઈડી ક્રાઇમની જે તપાસમાં ખુલાસાઓ પણ છે અનેક રીતના થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે આરોપીઓની ધરપકડ છે તે થઈ છે ને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। તેવામાં વધુ ને વધુ આરોપીઓ છે તેમના નામ પણ સામે આવી રહ્યા છે। મયુર દરજી કે જે ભૂપેન્દ્રસિંહની એકદમ નજીકનો અને તમામ જે વહીવટો સંભાળતો હતો એ મયુર દરજીની માલપુરથી ધરપકડ કરવામાં આવી। તેની સાથે અન્ય 5 એજન્ટો છે તેમની ધરપકડ કરવામાં આવી અને આ તમામની પૂછપરછ દરમિયાન વધુ એક નામ સામે આવ્યું, જે નામ હતું આશિષ ભરથરી, અને તેમની પણ હવે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને અત્યારે મયુર જે આશિષ ભરથરી છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તે સાથે અન્ય તમામને કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવ્યા છે। અને જે વિગત હાલ મળી રહી છે તે મુજબ અનેક પ્રકારે અલગ અલગ એજન્ટો વાઇઝ કમિશન છે તે ભૂપેન્દ્રસિંહે સેટ કર્યા હતા અને જે પ્રકારનું પરફોર્મન્સ રહે છે તે પ્રકારે તેમને બોનસ અને ગિફ્ટો છે તે પણ આપવામાં આવતી હતી। મયુર દરજી કે જે ખૂબ નજીકનો માનવામાં આવે છે તેમની પાસેથી ફોર્ચ્યુનર સહિતની કાર છે તે પણ મળી છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ભૂપેન્દ્રસિંહ પોલીસ પકડથી દૂર છે ત્યારે તેના જે નેક્સસ ચાલી રહ્યું છે તેને તોડવા માટે પ્રયાસ છે તે સીઆઈડી દ્વારા કરવામાં આવી રહ્યો છે। જે ભૂપેન્દ્રસિંહનું નેક્સસ છે તેના એજન્ટો મારફતે ચાલતું હતું, તેના નજીકના માણસો તરફથી છે તે ચાલતું હતું, ત્યારે હવે એ તમામ ઉપર છે તે શકંજો કસાવવામાં આવી રહ્યો છે અને એક બાદ એક તમામની ધરપકડ છે તે કરવામાં આવી રહી છે। જે ધરપકડ મયુર દરજીની કરવામાં આવી ત્યારે તેના ઘરેથી મહત્વના દસ્તાવેજો છે તે પણ માલપુરથી સીઆઈડી ક્રાઇમને હાથ લાગ્યા છે અને ત્યારબાદ હવે આશિષ ભરથરીની 7મા આરોપી તરીકે ધરપકડ છે તે કરવામાં આવી છે અને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। પૂછપરછમાં જે વિગતો સામે આવી છે તે તમામ કોર્ટ સમક્ષ રાખવામાં આવશે અને 14 દિવસના રિમાન્ડની માગણી છે તે કરવામાં આવશે અને તમામ દલીલોના અંતે કોર્ટ કેટલું દિવસના રિમાન્ડ મંજૂર કરે છે તે જોવું રહ્યું। પરંતુ સૌથી મહત્વની વાત છે કે ભૂપેન્દ્રસિંહ અત્યારે પોલીસ પકડથી દૂર છે અને તેવામાં તેના નેક્સસને તોડવા માટે તેના જે એજન્ટો છે અને તેમની નજીકના લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે અને આ એક બાદ એક હજુ પણ અનેક નામો છે તે સામે આવશે અને સાથે ધીરે ધીરે હવે જે ફરિયાદીઓ છે તે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે તે માટે એક ટોલ ફ્રી નંબર છે, હેલ્પલાઇન નંબર છે તે પણ સીઆઈડી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે જે પ્રકારે નેક્સસને છે તે બ્રેક કરવામાં આવી રહ્યું છે ત્યારે જે 1 તારીખથી લઈ અને 5 તારીખ સુધી જે લાભાર્થીઓ છે કે જે પૈસા રોક્યા છે તેમના ખાતામાં દર મહિને રકમ આવતી હતી તે રકમ હવે આવવાનું છે તે બંધ થઈ જશે, કારણ કે એક નેક્સસ છે તે તૂટી રહ્યું છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા
ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે અને તેમની નજીકના મયુર દરજી સહિતના જે એજન્ટો છે તેઓએ કેટલીક ઓફિસો તાળાબંધી કરી દીધી છે, તો કેટલાકની ધરપકડ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે હવે જે લોકોને પેમેન્ટ મળતું હતું તે પેમેન્ટ જ્યારે આવવાનું બંધ થશે ત્યારે લોકો છે તે એક બાદ એક બહાર આવશે, સામે આવશે, મીડિયા સામે પણ આવશે, પોલીસ સામે પણ આવશે. પરંતુ અત્યારે લોકો બહાર નથી આવી રહ્યા કારણ કે તેમને સમયાંતરે જે પૈસા વ્યાજ સાથે આપવાની વચન આપવામાં આવ્યું હતું તે મોટાભાગની રકમો મળી રહી છે અને જે લોકોને રકમ નથી મળતી એ લોકો એવા છે કે જે પૂર્વ આઈએએસ આઈપીએસ અધિકારીઓ રહી ચૂક્યા છે અથવા તો વકીલો છે, પૂર્વ શિક્ષકો છે અને રિટાયર થઈ ચૂક્યા છે. તેમને એ રકમ ન આવવાથી અત્યારે એટલો ફરક નથી પડી રહ્યો, એટલા માટે એ બહાર નથી આવી રહ્યા. અનેક મોટા માથાઓ છે કે જેમણે આ સ્કીમમાં રોકાણ છે તે કરેલું છે, પરંતુ જ્યારે તેમને આ રકમ આવવાનું બંધ થશે અથવા તો ભૂપેન્દ્રસિંહ જ્યારે પોલીસ પકડમાં આવશે અથવા તો આ નેક્સસને સમગ્ર રીતે CID તોડી દેશે ત્યારે આ તમામ લોકો છે તે બહાર આવશે. અને જે પ્રકારે હવે હેલ્પલાઇન નંબર છે તે જાહેર કરવામાં આવ્યો છે, જે લોકો પાસે ફરિયાદો અથવા તો આ પોન્ઝી સ્કીમને લઈને કોઈ પણ વિગતો હોય તો તેની વિગતોની માગણી કરવામાં આવી છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ધીરે ધીરે લોકો પોલીસ સુધી પણ પહોંચશે અને આ તમામ જે કારસ્તાન છે તે એક બાદ એક બહાર આવશે. હજુ અનેક ખુલાસાઓ છે થશે કારણ કે ગુજરાતભરમાં આ ઝાડ છે તે પાથરવામાં આવી હતી. ખાસ કરીને અરવલ્લી જિલ્લો છે તે આનો મોટો શિકાર છે તે માનવામાં આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લામાંથી પણ અત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે પીડાઈ રહ્યા છે. પરંતુ જો 1 થી 5 તારીખની અંદર પેમેન્ટ નહીં આવે તો એ લોકો પણ હવે બહાર આવશે અને પોતાની જે રજૂઆતો ફરિયાદો છે તે પણ સામે આવશે. એટલે હવે રોજ અનેક ખુલાસાઓ છે તે ભૂપેન્દ્રસિંહને લઈને થશે એ પ્રકારનું માનવામાં આવી રહ્યું છે. તમામ જાણકારી માટે તો જે પ્રમાણે સંવાદદાતા જયેશે પણ જાણકારી આપી છે, અનેક ખુલાસાઓ પણ આગામી સમયમાં થઈ શકે છે. અત્યારે 7 જેટલા આરોપીઓ છે કે જેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે.